હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો મારું નામ છે અંજલિ અને મારા ચેનલનું નામ છે કચ્છી ગર્લ અંજલિ. તો બધાનું વેલકમ કરું છું. તો જો સવારનો સમય છે અને સવારના જો કિચનમાં જ વધારે પડતો આપણો હોમ મેકરનો ગૃહિણીનો સમય છે એ જાય છે. તો જો મેં અહીંયા કને આયરનની કઢાઈ છે, લોઢાની કઢાઈ એ લઈ લીધી છે અને આજે સરસિયાનું તેલ છે જે મસ્ટર્ડ ઓઇલ છે તો એને હું ગરમ કરી લઉં છું એક સાથે જ, કેમ કે એને એકદમ વઘાર કરીને ત્યારે એકદમ ફૂલ ગરમ કરવું પડે, પછી પાછું ઠંડુ કરવું પડે. તો મેં કીધું ચાલો એના કરતાં છે ને એક સાથે જ બધું છે ને તેલ ગરમ કરી લઉં. આપણા ગુજરાતીમાં બહુ ઓછું યુઝ કરી છીએ પણ એનો ટેસ્ટ બહુ જ સરસ થાય છે. વઘાર જ્યારે આપણે શાક કરી છીએ ત્યારે એકદમ સરસ વઘારેલું શાક લાગે છે. તો મેં કીધું ચાલો એક સાથે જ બધું તેલ છે ને એકદમ ગરમ કરી પછી ઠંડુ કરી લઉં. તો એવી રીતના જો સવારના ડેલી રૂટીનના કામો છે એ ચાલે છે. અને વઘાર માટે બીજું તેલ છે જે સિંગ તેલ એ પણ ભરવાનું હતું. તો મેં ચાલો સાથે સાથે એને પણ ભરી લઉં. એટલે એવા નાના મોટા આપણા કિચનના જે ઘણા જ બધા કામો હોય છે જે સવારમાં એક સાથે હું કરતી જાઉં છું. તો મલ્ટીટાસ્કિંગ થોડુંક કરીએ તો સમય બી બચે છે, કામ બી ફટાફટ થઈ જાય છે. એટલે જો અહીંયા તેલ મેં ગરમ કરવા મૂક્યું છે અને સાથે સાથે જે બીજા નાના મોટા કામ છે એ હું ફટાફટ કરી લઈશ. તો જે તેલ કાઢી લીધું છે સિંગ તેલ, તો સારી રીતે બોટલને લૂછી લઈશ કે થોડું ઘણું જો ઓઇલ કદાચ ઉપર કદાચ ક્યાંય પણ ઉડ્યું હોય તો સારું ક્લીન થઈ જાય. તો મેં ચાલો એને પણ સાથે સાથે લૂછી લઉં અને ક્લીન કરી લઉં. તો આવી રીતના જો સમય સારી રીતે ચાલ્યો જાય છે, ખબર જ નથી પડતી ઘરના કામમાં. અને સાથે સાથે જો કાલ હું માર્કેટ ગઈ હતી તો ફ્રૂટ લાવી હતી, તો મેં કાલ રાત્રે એમને મૂકી દીધા હતા. મેં ચાલો એને પણ હું અરેન્જ કરીને મૂકી દઉં. તો મોસંબી લીધી હતી તો એને પણ જો મેં આવી રીતના અહીંયા મૂકી તો ઘરનું બધું જ કામ કમ્પ્લીટ કરીને જો રસોડાનું કામ છે ને ચાલુ છે. ફ્રૂટ્સ જે લઈ આવી હતી ને કાલ માર્કેટેથી એ બી બધા એમ જ પડ્યા. તો મેં ચાલો એને અરેન્જ કરી લઉં. અને આ છે ને સરસિયાનું તેલ છે જે વઘાર માટે બહુ સારું, મસ્ટર્ડ ઓઇલ. આ છે ને મસ્ટર્ડ ઓઇલ છે ને જે આપણે ગુજરાતીમાં કઈ સરસિયાનું તેલ, એટલે એ હેલ્થ માટે બહુ સારું હોય છે પણ આપણે બહુ ઓછું યુઝ કરીએ છીએ ગુજરાતીમાં. પણ અમુક શાક છે ને હું એમાં બનાવું છું પણ વારે ઘડી પછી એને બહુ જ ગરમ કરવું પડે, પાછું એને ઠંડુ કરવું પડે. એટલે મેં ચાલો એક ભેગું છે ને ગરમ કરી લઉં. તો જો અહીંયા કને સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને ધુમાડા એકદમ મસ્ત નીકળે ને પછી આપણે ગેસ બંધ કરી એકદમ ઠંડુ થાય પછી આપણે બોટલમાં ભરશું. અને ફ્રીજ ઉપર તમને જો અહીંયા કને ચોકલેટ જે અહીંયા મૂકી છે, મને મન થાય ને ત્યારે આમાંથી ખાઈ લઉં. અને એક આ વેફર બિસ્કિટ જે મને ભાવે છે, પાઇનેપલ ફ્લેવર છે. તો મેં કંઈક આવી રીતે સામે જ મૂક્યા છે એટલે એમ થાય ને ઈચ્છા થાય તો ખાઈ લેવાનું એક. અને જો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો જો તેલમાંથી એકદમ સરસ મજાના ધુમાડા નીકળે છે. હવે આપણે છે ને ગેસને બંધ કરી દઈ એટલે ઠંડુ થાય ને પછી હું પાછી આ જ બોટલમાં ભરી નાખીશ. તો તેલ ઠંડુ થાય છે ત્યાં સુધી ચાલો કિચનના જે કામ છે એ આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા કને જો આવી રીતના મેં ટાવલ્સ છે ને હાથ ધોવા માટે આવી રીતે રાખ્યા છે ઓર્ગેનાઇઝ કરીને. થોડુંક કંઈક અલગ અલગ કિચનમાં ચેન્જ કરીએ તો થોડુંક દેખાવમાં બી સારું લાગે છે. તો જો આવી રીતના મેં મૂકી દીધા છે ને અહીંયા તેલ છે ને એ બી ઠંડુ થવા માટે મૂક્યું છે. ઠંડુ થાય એટલે પછી મેં ચાલો બોટલમાં ભરું. તો ત્યાં સુધી આવી ગઈ છું રૂમમાં. હજી થોડો મારી પાસે સમય છે અને ઘરનું બધું જ કામ છે ને કમ્પ્લીટ કરી લીધું છે. તો મેં ચાલો મારા કપડાં છે ને થોડા સોર્ટ આઉટ કરવા છે જે નથી પહેરતી એ કપડાં મેં કીધું ચાલો કાઢી નાખું. તો બસ એ જ આખો જો મારો કબાટ છે ને એ ઓર્ગેનાઇઝ કર્યો, કેમ કે જે રનિંગમાં ચાલુમાં કપડાં આપણે પહેરતા હોય ને એ આપણે ડેલી કાઢતા હોય એટલે થોડા ઘણા આગા પાછા થઈ જ જાય. તો મેં ચાલો સમય છે તો કપડાં છે ને અરેન્જ કરી લઉં અને જે નથી પહેરતી ને એને હું કાઢી નાખું. તો જો થોડા ઘણા કપડાં મેં કાઢી નાખ્યા છે
અને ચાલો હવે મેં કીધું સારી રીતે ગોઠવી લઉં. તો આ કરતાં બી 1 કલાક છે ને સમય લાગી ગયો છે. એટલે આપણે કામ કાઢીએ ત્યારે આપણને એમ થાય આટલું જ છે, પણ એને કરતાં આરામથી એટલો સમય ચાલ્યો જાય. તો કપડાં છે ને એને સારી રીતે જો બધા અહીંયા અરેન્જ કરી દીધા છે ને દેખાવમાં બહુ સરસ લાગે છે. એટલે આપણે હાઉસવાઈફના જે બધા કામો છે ને આખો દિવસ એક પછી એક આપણે જો કાઢીએ ને તો નીકળ્યા જ રાખે છે. અને જો સરસ રીતે મસ્ત મેં અરેન્જ કરી લીધા છે એટલે જોવામાં બી સારા લાગે અને કપડાં વ્યવસ્થિત આપણને મળી પણ જાય. એટલે જો કંઈક આવી રીતે મેં ઓર્ગેનાઇઝ કરી નાખ્યા છે. એટલે મારા ચાલુના કપડાં છે ને ડ્રેસિંગ ટેબલના ખાના બહુ જ મોટા છે. તો મેં કીધું ચાલો આપણે કપડાં છે ને અહીંયા મૂકી દઈએ, કેમ કે લેડીઝોના આપણા એટલા બધા કપડાં થઈ જાય છે કે આખો કબાટ મારો ભરાઈ ગયો છે. એટલે મેં કીધું ચાલો આવી ગઈ છું કિચનમાં. જો તેલ આમાં ઉથલાવી લીધું છે, સરસ ઠંડુ થઈ ગયું છે. હવે એને બોટલમાં ભરવાનું છે. રસોઈની પણ તૈયારી ચાલુ છે. ભાત થઈ ગયા છે, લોટ બાંધી લીધો છે અને શાકનો વઘાર કરી લીધો છે. બસ શાક ચડી ગયું છે. હવે લાલ મરચું છે એ નાખી દઈ. સરસ મજાનું જો આજ ફુલાવર બટેકાનું શાક છે એ કર્યું છે. સરસ મજાનું જો શાક એકદમ ટેસ્ટ વાળું થયું છે. અને આજ સરસિયાનું તેલ છે ને એમાં આપણે વઘાર કર્યો છે. જો મસ્ત કોરું શાક. હવે લીલા ધાણા છે એ છાંટી દઈએ એટલે આપણું સરસ મજાનું શાક તૈયાર છે, એકદમ ફુલાવર બટેકાનું. અને છૂટા શાક છે ને બહુ સરસ લાગે છે ખાવામાં. કોને આવી રીતના છૂટા શાક એકદમ કોરા ભાવે. તો જો એકદમ કોરું શાક છે ફુલાવર બટેકાનું. આવી રીતના બટેકા અને ફુલાવર થોડાક મોટા સુધાર્યા છે. તો ટેસ્ટી એકદમ શાક છે તૈયાર. તો મને છે ને આવી રીતના શાક વધારે ભાવે છે એટલે ચાલો શાક થઈ ગયું. હવે રોટલી કરવાની બાકી છે અને આ તેલ છે ને એને આ બરણીમાં પાછું છે ભરી લઉં. તો ચાલો આ તેલ છે ને એને પાછું બરણીમાં ભરી નાખું. સરસ મજાનું એકદમ ઠંડુ થઈ ગયું છે. તો આ છે ને લોખંડની કઢાઈ છે આયરનની. તો એમાંથી છે ને શાક વઘાર કરીને પછી આવી રીતના કાઢી લેવાનું. એની અંદર જ મૂકવાનું નહીં, કેમ કે પછી એકદમ બ્લેક થઈ જાય છે. જે યુઝ કરતા હોય ને તો ખ્યાલ જ હોય, બાકી જે કોઈ નવી લે ને તો એને ખ્યાલ ન હોય. તો છે ને પેલા મને પણ ખ્યાલ નથી કે આમ રાખી દઈને ઘણી વખત તો એની અંદર બ્લેક થઈ જાય. એટલે હવે હું યુઝ કરું છું ને તો મને ખબર જ છે કે એની અંદર શાક રાખવાનું નહીં. વઘાર કરીને થોડી વાર ઠીક છે, તમે એકાદ કામ કરતા અહીં તો થોડી વાર એમ વાંધો ના આવે, પણ બહુ વખત નહીં રાખવાનું, નહીં તો બધું બ્લેક થઈ જાય. એટલે જમવામાં તો બહુ બેસ્ટ છે એમાં આપણે વઘાર કરવી, પણ પછી ટ્રાન્સફર કરી લેવાનું. મેં જો અલગ તપેલીમાં કાઢી લીધું છે. હવે છે ને આ બધા વધારાના પેલા વાસણ છે એ કરી લઉં અને પછી છે તે રોટલી કરીએ. તો ચાલો વાસણ કરી લઉં. વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો આજે જો કોમેન્ટ આવી હતી, ચાલો એનું નામ લઈ લઈ. તો એ છે દિવ્યા જોશી, જે ભુજથી મારા બ્લોગ્સ જોવે છે. તો મેં ચાલો આજે મને કોમેન્ટ આવી હતી, વિડીયોનું વોઇસ ઓવર કરું છું તો નામ લઈ લઉં અને એના પછીની જે કોમેન્ટ આવશે એ નેક્સ્ટ વિડીયોમાં નામ લેશું આપણે. તો થેન્ક યુ સો મચ દિવ્યાબેન, તમે ભુજથી મારા બ્લોગ્સ જોવો છો. તો બધું જ થઈ ગયું છે, ખાલી રોટલી બાકી છે. તો થોડી વાર બેઠી છું કેમ કે હજી વાર છે, 1:15 વાગ્યો છે. એટલે ચાલો મેં એક શોર્ટ્સ અપલોડ કરવાનો છે તો એ કરી લઉં બેસીને. અને તમને લોકોને મારા શોર્ટ્સ વિડીયો નોટિફિકેશન આવે છે કે શું, કોમેન્ટ કરીને કહેજો. અને તમે લોકો ના જોતા હો શોર્ટ્સ તો હું શોર્ટ્સ વિડીયો પણ અપલોડ કરું છું, જઈને જરૂરથી ચેનલમાં જોજો. અને જો આ દેખાઈ ગઈ ને એટલે યાદ આવ્યું કે મેં આ ડબ્બી બતાવી હતી ગયા વ્લોગની ને આગલા વ્લોગમાં. તો હું તમને નજીકથી દેખાડું. ઉનાળામાં ગ્લુકોઝ ને પીતા હોય તો આ ગ્લુકોઝની ડબ્બી છે જો નીચેથી. અને પછી આમાં બધું આવી રીતના ડેકોરેટ કરીશ. ખમો તમને હું નજીકથી દેખાડું. તો આ ડબ્બી છે ને એને મને તો 10 વર્ષથી કદાચ ઉપર થઈ ગયું છે. મારા ભાભી બનાવી દીધી હતી. એટલે આ ગ્લુકોઝની ડબ્બી છે. આવી રીતના જુઓ, તમે જોઈ શકો છો ઢાંકણું અને અંદરથી બી. અને આવી રીતના જો આ બધા સ્ટોન છે ને બધા 10 ને 20 રૂપિયાને આવી રીતને લીધા છે અલગ અલગ. આપણે માળા જેવી તમને દેખાય છે ને, આખી આમ છડી આવે. આપણે લઈએ ને તો એ મીટર ઉપર આપણે દે જેટલી જોઈએ, 2 મીટર, 5 મીટર, 10 મીટર. એટલે આ અમે બનાવીને ત્યારે કાંઈક 5 રૂપિયા મીટર કેમ કાંઈક હતી. હવે તો ભાવ વધી ગયા હશે. એટલે એવી રીતના મળી જાય. તો આ બધા સ્ટોન છે ને એ બધા અલગ અલગ તમે 5 ને 10 રૂપિયાને લઈ શકો કે તમને જોતા હોય એ પ્રમાણે. તો બધા અમે તો 10 રૂપિયાના એવી રીતે લીધા હતા. આ પણ જો ડાયમંડ હવે કાળા થઈ ગયા છે અને અમુક નીકળી બી ગયા છે. તો એની બી સર આવે છે. એટલે આપણે જોતી હોય ને એટલી મીટર ઉપર આપે. અને પછી આવી રીતના બધા સ્ટોન લગાવીને ચોળી છે. એટલે ફેબ્રિક ગ્લુથી લગાવવાનું એટલે જરાય નિશાન ન રહે, એકદમ ટ્રાન્સપરેન્ટ થઈ જાય. આવી રીતના ઉપર આમ લાગી જાય ને તો પણ એકદમ પછી સુકાય ને એટલે ટ્રાન્સપરેન્ટ થઈ જાય.
જો આવી રીતના કંઈ કરી છે ને આ છે ગ્લુકોઝની ડબ્બી અને બહુ સરસ લાગે છે. મારે આ ડબ્બીને 10 વર્ષ ઉપર થઈ ગયા હશે આરામથી. લાગે બી સારી છે ને, કેવી સરસ લાગે છે જો જોવામાં. આમ બહુ એકદમ નજીકથી જોઈને તો થોડુંક આપણને એમ લાગે કે હવે અમુક સ્ટોન છે ને, એટલે કે આ છે, બાકી આ સ્ટોન તો એકે બ્લેક નથી પડ્યા. હજી રેડ ને વ્હાઈટ ને ખાલી આ જે આમ એકદમ જે આ છે ને ડાયમંડની સર એ થોડીક થઈ છે, બાકી તો આ ગોલ્ડન સર બી એવી ને એવી સરસ જ એકદમ છે. જો એકદમ સરસ લાગે છે ને. જો આવી રીતના રાખી હોય ને તો પણ એકદમ જોવામાં એકદમ સરસ લાગે છે. જો વોકિંગ કરતાં કરતાં આવી ગઈ છું યોગા ક્લાસ. આજ મારે એકલીને જ આવવું પડ્યું છે. દેરાણી છે એની હેર કટિંગ કરાવવા ગઈ છે, એટલે આજે કે નહીં ચાલુ છે. એની 5:30ની અપોઇન્ટમેન્ટ છે, એટલે મારે એકલીને જ પગે પગે આવવું પડ્યું છે. જો ચાલો થોડી વાર વોકિંગ કરી લઈ, ત્યાં યોગાનો ટાઈમ થઈ જાય. જો થોડી વાર છે ને ગ્રાસમાં ચાલીશ, ત્યાં ટાઈમ થઈ જશે. એક બેન આવી પણ ગયા છે. જો તો સાંજના 7:15 વાગ્યા છે. જો અહીંયા ખીચડી છે ને એ ચડાવું છું. જો હળદર નાખી અને રેડી કરી લીધી છે. અને સાઈડમાં મને છે ને ફ્રીજ ઉપર આ વેફર બિસ્કિટ દેખાઈ ગયા, તો થોડું મન થઈ ગયું મીઠું ખાવાનું, ક્રેવિંગ થાય ને. તમે ચાલો થોડીક વધારે ક્રેવિંગ થતી હતી કે મીઠું કાંઈક ખાવું, તો ખીચડી છે ને મેં ચાલો મૂકી દઉં, પછી થોડું વેફર બિસ્કિટ ખાઈ લઉં. ચાલો એક છે ને ખાઈ લઈએ. જો પાઇનેપલ ફ્લેવર છે, ચાલો ખાઈ લઉં. તો કોને કોને વેફર બિસ્કિટ ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. નાના છોકરાઓ જેવા લાગી પણ ભાવે તો ભાવે. ક્યારેક આમ તો હું ન લઉં, પણ ક્યારેક જો નાસ્તો લેવા અને મોલમાં ગયા ને, આ તો શું હમણાં નાસ્તો લેવા ગઈ હતી તો એની પાસે મને આ દેખાઈ ગયા. નહીં તો હું છે ને બહુ ઓછું રાખું, કેમ કે હોય તો ખવાય, ન હોય તો ન ખવાય. એટલે હોય ને તો પછી ખવાઈ જ જાય, જીવ રે નહીં. ખીચડી મૂકી દીધી છે, લસણવાળી ચટણી છે, લીલા મરચાંની છે, બપોરનું શાક પડ્યું છે. એટલે આપણે ખાલી હવે જારના 2 રોટલા છે ને એ કરવાના છે. એટલે એ રોટલા તો ગરમા ગરમ કરીશ. જ્યારે હસબન્ડ આવશે ત્યારે એમ કહેશે ને, ફોન કરશે, નીકળશે ને મને ઓફિસેથી કે હું નીકળું છું, એટલે હું ત્યાર કરીશ. અને હાલ ઘડિયા વેફર બિસ્કિટ ખાઈ લઈ. અને આ વિડીયો છે ને એને પણ અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય, કાંઈ પણ સારું લાગ્યું હોય તો જરૂર વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.